તરફ તો નવસારીમાં કાર અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। બિલીમોરા રેલવે ઓવરબ્રિજ ઉપર રાતના સમયે અકસ્માત સર્જાયો હતો। પોલીસે તપાસ હાથ ધરી છે। પાછળ બેઠેલો આ યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। આ ઘટનાના જે ફૂટેજ આપણી પાસે આવ્યા છે, પોલીસે હાલ આ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। જોઈ શકાય છે કાર ચાલક ટર્નિંગ પર આવે છે અને બીજી બાજુ સામેથી આવી રહેલો મોપેડ સવાર જે પૂર ઝડપમાં હતો અને તે ગાડી સાથે ટકરાય છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત સર્જી કાર ચાલક આગળ નીકળતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સુરતમાં કામરેજના હલ્દરુમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે। પૂર ઝડપે આવતી રિક્ષા ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો। રિક્ષા અથડાતા રિક્ષા ચાલક ફસાઈ ગયો હતો અને તેને ભારે જહેમત બાદ સ્થાનિકોએ બહાર કાઢ્યો। રિક્ષા ચાલકને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડાયો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। રિક્ષા ચાલક રિક્ષામાં જ ફસાઈ ગયો અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગંભીર અકસ્માતમાં રિક્ષાનો કચરઘાણ થઈ ગયો તેવા દ્રશ્યો છે। રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રિક્ષા ચાલકના અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। યુવાધનને જાણે સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ઘેરું લાગ્યું હોય તેમ જોખમી વિડીયો બનાવતા તેઓ રહે છે। પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી પણ કરાય છે, પરંતુ છતાં પણ હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લેતા। જોખમી રીતે રીલ્સ બનાવીને પોતાના જીવને જોખમમાં મૂકે છે। તાજેતરમાં જ વધુ એક જોખમી વિડીયો સામે આવ્યો છે, જેમાં એક કપલ સ્પોર્ટ્સ બાઇક ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા છે। વિડીયોમાં યુવક બાઇક ચલાવી રહ્યો છે તો યુવતી બાઇકની ટાંકી પર જોખમી રીતે બેસેલી પણ નજરે પડે છે। ચાલુ મોટરસાયકલ પર આ પ્રેમાલાપ કરતા બંને યુવક યુવતીના વાયરલ વિડીયોને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે। વાયરલ થયેલા વિડીયોમાં સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઇક જોવા મળી રહી છે, ત્યારે પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે। સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 7 લોકો દાઝ્યા છે। અશ્વિની કુમાર ફૂલપાડા વિસ્તારના કૃષ્ણા કોમ્પ્લેક્સનો આ બનાવ છે। ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો। તમામ 7 દાઝેલાઓને સ્વીમેર બાદ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજા માળે ફ્લેટમાં ભાડુઆત તરીકે રહેતા 7 લોકો દાઝ્યા હતા। સવારે 6 વાગે આ બનાવ બન્યો। બ્લાસ્ટ બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 7 લોકો દાઝ્યા હતા, સાથેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં પણ ઘરવખરીને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું હતું। सुबह खाना बनाने के लिए हटा था, गैस बरास्ट हो गया था। फिर उसके बाद जैसे फोन गया, मैं आया दरवट मार के। उस समय तक जिम खुल गया था। जिम बोला है वो गैस में आने वाला रहता है ना, उसी से थोड़ा मारा आग भी गेट के पास, तो किसी तरह जान बचाया। સુરતના અશ્વિની કુમાર રોડ પર આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી લોજમાં આજે વહેલી સવારે ગેસ લીકેજ થતાની સાથે આગ લાગી હતી અને આગ લાગવાને લઈને અહીંયા લોજમાં કામ કરતા 7 વ્યક્તિઓ શરીરે દાઝી ગયા હતા। ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે। કહી શકાય છે કે મકાન માલિકે મકાન લઈને ભાડે આપેલું હતું ને અહીંયા શ્રમજીવી એટલે કે ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકો રહેતા હતા અને અહીંયા જ અલગ અલગ શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી। એવી આ ગેરકાયદેસર લોજ ચાલતી હતી અને તેમાં આગ લાગતાની સાથે જ કહી શકાય કે અંદર રહેલા 7 લોકો શરીરે દાઝી ગયા હતા। ફાયર વિભાગે અહીંયાથી 2 થી 3 ગેસના બાટલા પણ કબજે કર્યા છે। આ ઘટના બને છે ત્યારે પછી ફાયર વિભાગ ઊંઘતું ઝડપાય છે અને ફાયર સેફ્ટીની વાતો કરવામાં આવતી હોય છે, પણ મકાનનું ભાડું ખાવા માટે મકાન માલિકે જે પ્રકારે અહીંયા કારીગરોને રાખ્યા હતા અને આગની ઘટના બનતા 7 લોકો દાઝી ગયા છે। 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વર્દીમાં એક નકલી પોલીસ કર્મીને વર્દી વિનાના અસલી પોલીસ કર્મીએ ઝડપ્યો છે। આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે આમાં પોલીસ કર્મી ખરેખર કોણ છે, પરંતુ વાત જાણે એમ છે કે સ્ક્રીનમાં વર્દી સાથે દેખાઈ રહેલો આ શખ્સ પોલીસ કર્મી નથી, પરંતુ આરોપી છે। હકીકતમાં અસલી પોલીસે પહેરવાની આ વર્દી નકલી પોલીસ કર્મીએ પહેરી છે। ત્યારે સવાલ ઉભો થાય છે કે અસલી પોલીસ કર્મીઓ વર્દી ક્યારે ધારણ કરશે?
પોલીસની ખાખી વર્દી પહેરી આરોપી આંટા ફેરા મારતો નજરે પડે છે ત્યારે અમરેલી બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસે દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નકલી પોલીસકર્મી પોલીસની વર્દી ધારણ કરી લોકોને લૂંટતો હતો. આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત 4,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. માર્કેટયાર્ડમાં 2 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો. વેપારીની દુકાનમાં ઘૂસી પાઇપ વડે માર માર્યો. માલપુર પોલીસે હુમલાખોરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. વેપારીની આરોપીઓને ઝડપી લેવાની માંગ છે. આજે હુમલાના વિરોધમાં વેપારીઓ માર્કેટયાર્ડમાં એકત્રિત થશે. વેપારીની આરોપીઓને ઝડપી લેવાની માંગ સામે આવી રહી છે. માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી. શાળામાં ભણતા સગીરે 27 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો. સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરી. દમણના આટિયાવાડ વિસ્તારની આ ઘટના છે. હત્યા પાછળનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે. દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાના પગલે દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઇસનપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. આ આતંક મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગત છે. પૈસાની લેતી દેતી મામલે 2 જૂથ આમને સામને આવી ગયા હતા. 12 નવેમ્બરે 2 જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઇસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને 10 લાખ આપ્યા હતા, પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે ફોન ઉપર શાબ્દિક બોલાચાલી થઈ, જેની અદાવત રાખીને કેવિન પટેલે પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઇસનપુર આવ્યો અને બંનેના મિત્રો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં 2 વ્યક્તિ ઘાયલ થયા, જેઓને સારવાર માટે ખસેડાયા હતા. મામલામાં છે 2 મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઇસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી. આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે. વડોદરામાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. ડભોઈના કાજીવાડા વિસ્તારમાં 25